ઉદાહરણ, જો એક વિદ્યુત ગોળો 1 અવર સુધી 0.5 એમ્પિયર વિદ્યુત પ્રવાહથી પ્રકાશતો હોય તો તે ગોળામાંથી કેટલો વિદ્યુતભાર પસાર થયો હશે અને કુલ કેટલા ઇલેક્ટ્રોન પસાર થયા હશે? E = 1.6 × 10⁻⁻19 કુલમ. ઉકેલ: I = 0.5 એમ્પિયર, T = 1 hours, = 3600 સેકન્ડ. સમીકરણ 1 પરથી Q = I × T = 0.5 × 3600 = 1800 કુલમ. હવે Q = Ne પરથી ગોળામાંથી પસાર થતા ઇલેક્ટ્રોનની સંખ્યા N = Q/E = 1800 / 1.6 × 10⁻⁻19 = 1125 × 10⁻⁻19 = 1.125 × 1023 ઇલેક્ટ્રોન.